રાજ્ય સરકારે નવી સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની સ્થાપના કરી છે, જેથી હવે જ્યારે શહેરમાં વીઆઈપીઝ આવશે ત્યારે શહેરની જે પોલીસ છે તેમના કામમાં કોઈ અડચણ નહીં રહે। જી હા દર્શક મિત્રો, વ્યસ્ત અને વધતા જતા વીવીઆઈપીઝ મુવમેન્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવી સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની સ્થાપના કરી છે। આ બ્રાન્ચના માધ્યમથી ખાસ વીવીઆઈપી બંદોબસ્તને વધુ સુગમ અને કાર્યક્ષમ બનાવવાની યોજના છે। 161 કર્મચારીઓની ટીમ કામગીરી સંભાળશે અને નવી બ્રાન્ચના કુલ 161 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। તેમાં એક ડેપ્યુટી એસપી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 10 પીએસઆઈ અને 147 પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટુકડી ખાસ કરીને વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટ માટે જ જવાબદાર રહેશે, જેનું વડપણ ડીવાયએસપી કરશે। નવી બ્રાન્ચની રચના અંગે જિલ્લા પોલીસ વડા લાંબા સમયથી વિચારણા કરી રહ્યા હતા અને રાજ્ય પોલીસ વડાની મંજૂરી બાદ આ વિભાગની સ્થાપના કરવામાં આવી છે।